મને લાગે છે કે ગુજરાત અસુરક્ષિત થઈ ગયું છે, ગુજરાતની સુરક્ષા ઉપર સવાલો થઈ રહ્યા છે અને એટલે જ ગુજરાતમાં હત્યાઓ, બળાત્કારો ભાજપના પાપે થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ અને ભાજપના જે હોદ્દેદારો છે, મને લાગે છે કે હવે 30 વર્ષથી શાસનો ચલાવે છે, એટલે શાસન ચલાવતા ચલાવતા થાકી ગયા છે. એમણે હવે આરામની જરૂર છે. ગુજરાતની જનતા એમને આરામ આપે અને તો જ આ બાંગ્લાદેશીઓ સહિત તમામ આવા ન્યુસન્સ જે ક્રિએટર છે ગુજરાતમાં ઘૂસી ગયા છે એમનાથી આપણે છુટકારો મેળવી શકીશું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર, 30 વર્ષની અહીંયા ભાજપની સરકાર અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે, કેટલી જગ્યાએ હશે, કેવા ધંધા કરતા હશે, શું ડ્રગ્સ, હથિયારો, આ બધું આ ભાજપના નેતાઓ મળતિયાથી કામગીરી કરે છે કે શું છે, એ પણ એક મોટો સવાલ છે. તો જ આ બાંગ્લાદેશીઓને તમે રાખ્યું હોય ને, નહીં તો બાંગ્લાદેશીઓને શું કામ રહેવા દો તમે ભાઈ? એટલે બહુ મોટો પ્રશ્ન છે. પછી મોટા ઉપાડે દાદાનું બુલડોઝર ચાલે એમ કરી, પણ દાદાનું બુલડોઝર પહેલાં નક્કી તો કરે. આ વર્ષોથી દાદાનું બુલડોઝર જ હતું અહીંયાથી, તો દાદાનું બુલડોઝર આજે જ કેમ જાગ્યું છે? એ દાદાનું બુલડોઝરને શું થઈ ગયું હતું અત્યાર સુધી? એટલે મુખ્યમંત્રીશ્રીએ આનો ખુલાસો આપવો જોઈએ, ગુજરાતની જનતાને માફી માંગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ.